હવે વેગમાન, તો પદાર્થનું વેગમાન એટલે દળ ગુણાકારમાં વેગ. વેગમાન એ સદિશ રાશિ છે. P સદિશ બરાબર mv સદિશ. પદાર્થના દળ અને પદાર્થના વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. વેગ એ સદિશ રાશિ છે એટલે વેગમાન પણ સદિશ રાશિ છે. પદાર્થનો વેગ જે દિશામાં હોય એ જ દિશામાં તેના વેગમાનની દિશા હોય. એનો એકમ kg મીટર પર સેકન્ડ. વેગમાનનો એકમ kg મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ છે. કેમ? કારણ કે kg મીટર પર સેકન્ડ એને હજુ હું ઉપર નીચે સેકન્ડ સેકન્ડ વડે ગુણી નાખું તો kg મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન થાય. આટલું જે પદ છે એ ન્યૂટન થાય. m1 l1 t - 2. m1 એટલે kg, l1 એટલે મીટર અને સેકન્ડ સ્ક્વેર એટલે t - 2. વેગમાન છે એ વેગ કરતા કંઈક વધારાની માહિતી આપે છે. એના પરથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવ્યો. હવે હું એક સાદી સીધી રીતે સમજાવું. એક કિલોગ્રામનો પદાર્થ છે અને એક 10 કિલોગ્રામનો પદાર્થ છે. બંને એક સરખા વેગથી 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યા છે. તો 1 કિલોગ્રામના પદાર્થને રોકવા માટે આપણે સરળતાથી રોકી શકશું. 10 કિલોગ્રામના પદાર્થને રોકવા માટે એના કરતાં 10 ગણું વધુ બળ જોઈશે. અથવા તો આપણે 10 કિલોગ્રામના પદાર્થને સરળતાથી રોકી શકશું નહીં. બરાબર? દાખલા તરીકે એક સાયકલ આવે છે માત્ર 5 મીટર પર સેકન્ડની ઝડપથી અને ટ્રક આવે છે એ બી 5 મીટર પર સેકન્ડની ઝડપથી. બંનેને રોકવાનો પ્રયત્ન કરીએ તો કદાચ સાયકલ 5 મીટર પર સેકન્ડની ઝડપથી આવતી હોય અને આપણે સામે ઊભા રહીને આપણે એને રોકવી હોય તો રોકી શકીએ. પણ ટ્રક 5 મીટર પર સેકન્ડની ઝડપથી આવતો હોય અને આપણે એને રોકવાનો પ્રયત્ન કરીએ તો આપણે રોકી શકીએ નહીં. શા માટે? કારણ કે ભલે બંનેનો વેગ સરખો હોય પણ સાયકલનું વેગમાન ઓછું છે, ટ્રકનું વેગમાન વધુ છે. તો એના વેગમાનમાં આપણે જ્યારે એને રોકી દઈએ છીએ ત્યારે એનું વેગમાન શૂન્ય કરીએ છીએ, એટલે કે વેગમાનમાં ફેરફાર કરીએ છીએ. તો આપેલા સમયગાળામાં વેગમાનમાં ફેરફાર કરવો હોય આપણે તો એના માટે જે બળ લગાડવું પડે એ વેગમાનનો ફેરફાર મોટો કરવો હોય તો બળ વધુ લગાડવું પડે, વેગમાનનો ફેરફાર ઓછો કરવો હોય તો બળ ઓછું લગાડવું પડે. એટલે કે વેગમાનના ફેરફારને, સમયને અને બળ વચ્ચે કંઈક સંબંધ છે. આ ત્રણેય વચ્ચેનો સંબંધ એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F સદિશ બરાબર dp by dt અથવા તો F સદિશ બરાબર ડેલ્ટા p by ડેલ્ટા t. કણના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એ કણ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. કણના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એ કણ પર લાગતા બળ જેટલો હોય છે અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. હવે અહીંયા સાથે સાથે સમજો F બરાબર d by dt. આપણને ખબર છે p સદિશ એટલે mv સદિશ, તો અહીંયા હું mv સદિશ લખું. તો F સદિશ બરાબર, હવે m અને v એ બે પદ ગુણાકારમાં છે તો આપણને ખબર છે કે જો z બરાબર x into y હોય તો dz by dt જો હું કરું ને તો મારે આમ કરવું પડે x into dy by dt વત્તા y into dx by dt. બરાબર? એટલે કે પેલું પદ અચળ બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ પેલા પદનું વિકલન. તો એવી જ રીતે અહીંયા આ d by dt mv છે, મતલબ શું થાય? m અચળ dv by dt
વત્તા v અચળ dm by dt. હવે આ આપણું બળનું વ્યાપક સૂત્ર છે એકચ્યુઅલી. બરાબર. એના ખાસ કિસ્સાઓ જો હું એમ કહું કે દળ m અચળ હોય તો dm by dt બરાબર 0 થાય. જો m અચળ હોય તો dm by dt બરાબર 0 થાય, એટલે કે આ પદ આખું 0 થાય. તો f બરાબર m dv by dt થાય. તો બળનું સૂત્ર થાય f સદિશ બરાબર m dv સદિશ by dt. પરંતુ dv by dt એટલે તો પ્રવેગ એ થાય માટે f સદિશ બરાબર ma સદિશ થાય. તો f બરાબર ma એ ગમે તે કિસ્સામાં સાચું નથી. ક્યારે સાચું છે? જો પદાર્થનું દળ અચળ હોય તો અને તો જ f બરાબર ma સૂત્ર સાચું છે. સર દળ અચળ ન હોય એવું ક્યારે બને? ઘણા કિસ્સામાં બને. હમણાં દિવાળી આવે છે, દિવાળીની અંદર આપણે રોકેટને સળગાવીએ તો શું થાય? રોકેટ સળગે એટલે એનો ગેસ બહાર નીકળે, એટલે એનું અંદરનું દ્રવ્ય છે એ કેમિકલ રિએક્શનથી વાયુમાં ફેરવાય ને વાયુમાં એ વાયુ બહાર નીકળે એટલે એનું દળ સતત ઘટે. દળ સતત ઘટે એટલે વેગ વધે. બરાબર. તો એ દળ ઘટવાની પ્રક્રિયા એનામાં બળ ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવ્યો? દળ ઘટવાની પ્રક્રિયા એમાં બળ ઉત્પન્ન કરે છે. બીજો કિસ્સો, જો v અચળ હોય dv by dt બરાબર 0 થાય. તો શું થશે? f સદિશ બરાબર, હવે dv by dt બરાબર 0 થાય, વેગ અચળ છે, તો v સદિશ ડોટ dm by dt, f સદિશ બરાબર v dm by dt. આ અચળ વેગ v, dm by dt એ દળમાં થતો ફેરફાર. તો આટલું બળ લાગે. f બરાબર v સદિશ dm by dt. સપોઝ હું એમ કહું કે આપણે કોઈ એક બોટલ છે પાણીની. હવે પાણીની બોટલનું અંદર પાણી ભરી અને બોટલનું ઢાંકણું બંધ કરી દીધેલું છે અને પછી હું એને આમ ફેંકું તો બોટલ ઉપર હું જેટલું બળ લગાવીશ એ બળ મુજબ બોટલમાં પ્રવેગ ઉત્પન્ન થશે અને એ બોટલ ગતિ કરશે. ત્યારે એ બોટલ f બરાબર ma સૂત્રનું પાલન કરશે, કારણ કે એનું દળ અચળ છે. પાણીની બોટલમાં પ્લાસ્ટિકનું દળ અને અંદરની પાણીનું દળ, પાણી જરાય લીક નથી થતું એટલે એનું દળ અચળ છે. તો એના ઉપર હું ફોર્સ લગાવીશ તો f બરાબર ma સૂત્ર મુજબ એમાં પ્રવેગ ઉત્પન્ન થશે અને એ આનું પાલન કરશે. હવે એ જ બોટલમાં હું એક કાણું કરી દઉં. એ કાણામાંથી પાણી નીકળવાની પ્રોસેસ ચાલુ છે એટલે કાણું કરી દીધેલું છે અને બોટલ પકડી બરાબર આંગળીથી પહેલા કાણું બંધ રાખ્યું છે, હવે મેં કાઢી નાખું એટલે પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું. હવે પાણી નીકળવાનું ચાલુ છે એ પ્રક્રિયા દરમિયાન હું એના ઉપર ફોર્સ લગાવું, બળ લગાવું, એટલે કે બોટલનો ઘા કરું. તો હવે એ કેસની અંદર ઉત્પન્ન થયેલો પ્રવેગ એ f બરાબર ma સમીકરણનું પાલન ન કરે. ત્યારે એના પર લાગતું બળ f બરાબર v dm by dt
એના કારણે લાગતું બળ આપણે ધ્યાનમાં લેવું પડે, એ મુજબ એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો? તો જ્યારે કોઈ પદાર્થ નો વેગ અચળ હોય પણ સતત એનું દળ ઘટી રહ્યું હોય તો દળ ઘટવાની પ્રક્રિયાના કારણે એના પર બળ લાગે. એ બળનું સૂત્ર છે F બરાબર dv v સદિશ dm/dt. સર બે ચાલતું હોય તો આ વ્યાપક સૂત્ર છે જ. m બરાબર dv/dt વત્તા v dm/dt. દળની ઘટવાની પ્રક્રિયા પણ ચાલુ છે, સાથે સાથે એના ઉપર બળ લગાડ્યું છે, એટલે પ્રવેગી ગતિ થઈ રહી છે. તો આના કારણે એના ઉપર પરિણામી બળ આટલું લાગે. ખ્યાલ આવ્યો? તો એનું વ્યાપક સૂત્ર છે. આ બે એના ખાસ કિસ્સાઓ છે. રોકેટ એ આ સૂત્ર મુજબ ગતિ કરે, F બરાબર v dm/dt. હવે આ F બરાબર ma સદિશ અથવા તો m dv/dt આ સૂત્રનો જ આપણે વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. તો એના ત્રણ અદિશ ઘટકો fx એટલે max અથવા તો m dvx/dt, fy એટલે may બરાબર m dvy/dt અને fz એટલે maz બરાબર m dvz/dt. તો જ્યારે પદાર્થ ઉપર બળ લાગતું હોય ત્યારે 3 ડાયમેન્શનલ ફોર્સ લાગતો હોય તેના x ઘટક આ સમીકરણનું પાલન કરે, y ઘટક આ સમીકરણનું પાલન કરે અને z ઘટક આ સમીકરણનું પાલન કરે. અલગ અલગ દિશાની ગતિ આ જુદા જુદા સમીકરણો વડે આપણે ગણી શકીએ અને એ મુજબ એની ગણતરી થઈ શકે. કોઈ પદાર્થ ઉપર દાખલા તરીકે આપણે પ્રક્ષિપ્ત ગતિમાં જોયું, પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ પર માત્ર અધો દિશામાં જ બળ લાગી રહ્યું છે, બરાબર? તો અધો દિશામાં પ્રવેગી ગતિ કરશે, પણ સમક્ષિતિજ દિશામાં કોઈ બળ નથી લાગી રહ્યું. મતલબ કે fx બરાબર 0 છે તો ax બરાબર 0 થશે, બરાબર? ax બરાબર 0 થશે એટલે dvx/dt બરાબર 0 થશે, એટલે કે vx બરાબર અચળ થશે, એટલે કે એનો x ઘટક અચળ વેગી ગતિ કરશે. પણ y ઘટક fy બરાબર mg થશે, mm કેન્સલ થાય એટલે કે fy બરાબર g થશે, તો અધો દિશામાં પ્રવેગી ગતિ કરશે. z અક્ષની દિશામાં એના ઉપર કોઈ બળ નથી લાગી રહ્યું, બરાબર? z અક્ષની દિશામાં એના ઉપર કોઈ વેગય નથી, તો az બરાબર 0 થશે. z અક્ષની દિશામાં કોઈ વેગ નથી એટલે vz બરાબર અચળ, પણ vz બરાબર 0 છે એટલે એ 0 નું 0 જ રહેશે. તો એ z દિશામાં ગતિ કરશે નહીં. હું પદાર્થને આમ ફેંકીશ તો એ આમથી આમ ગતિ કરે, તો આ ડાયરેક્શનને મેં x અક્ષ કીધી અને y અક્ષ કીધી, તો પદાર્થ આપમેળે z અક્ષની દિશામાં નહીં જાય, કારણ કે દિશામાં એનું બળ લાગતું નહીં હતું. ઇઝ ઇટ ક્લિયર? હવે બળનો આઘાત. પહેલા તો આઘાતી બળ. જ્યારે કોઈ પદાર્થ ઉપર ખૂબ સૂક્ષ્મ સમય માટે મોટું બળ લાગી રહ્યું હોય તો એવા બળને આઘાતી બળ કહેવાય. દાખલા તરીકે હથોડો મારું તો એ હથોડો લાગવાની પ્રક્રિયા થોડાક જ સમયમાં પૂરી થઈ જાય છે. એ સપાટી અને હથોડા વચ્ચેનો સંપર્ક સમય ખૂબ નાનો હોય. આપણે બેટબોલ રમતા હોઈએ ત્યારે બેટથી આપણે બોલને ફટકારીએ તો એ બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય છે તે ખૂબ ઓછો હોય, તો એ આઘાતી બળ કહેવાય. આપણે તાલી વગાડતા હોઈએ તો એ ખૂબ સૂક્ષ્મ સમય માટે બે કોન્ટેક્ટમાં આવે સપાટી, તો એ આઘાતી બળ કહેવાય. કોઈને તમાચો મારીએ તો ગાલ અને હાથ વચ્ચેનો જે સંપર્ક થાય એ ખૂબ સૂક્ષ્મ સમય માટે થાય, તો આઘાતી બળ કહેવાય, બરાબર? તો બધા જ આઘાતી બળના ઉદાહરણો છે. એટલે કે જ્યારે બળ છે એ સૂક્ષ્મ સમય માટે લાગે તો એ આઘાતી બળ કહેવાય, બરાબર? પણ હું કોઈ ટ્રોલી હોય એને સતત કન્ટિન્યુઅસલી ધક્કો મારતો ચાલ્યો જાવ તો એ આઘાતી બળ ન કહેવાય એકચ્યુઅલી. હવે અહીંયા આવો, F બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t અથવા તો F બરાબર dp બાય dt. તો આ F બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F સદિશ બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t, એમાંથી જો હું ડેલ્ટા t ને ગુણાકારમાં લઈ લઉં
તો આ શું થાય? ડેલ્ટા પી. એફ સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે કે બળ અને સંપર્ક સમય એના ગુણાકારને બળનો આઘાત કહેવાય. બળનો આઘાત એટલે એફ સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી અથવા તો ડેલ્ટા પી. હવે આ સૂક્ષ્મ સમય એટલો બધો નાનો હોય કે એ સૂક્ષ્મ સમયને માપવો શક્ય હોતો નથી. એટલે આપણે બળનો આઘાત એફ ડેલ્ટા ટી સૂત્રની જગ્યાએ ડેલ્ટા પી ની મદદથી માપી શકીએ. વેગમાનમાં કેટલો ફેરફાર થયો? દાખલા તરીકે હું એમ કહું કે બોલ આવ્યો, એને કોઈ એક નિશ્ચિત વેગથી આવવા દઈએ, અથવા તો એ આવતો હોય ત્યારે એનો વેગ આપણે બોલ સાથે અથડાય એક ક્ષણનો આપણે એનો વેગ જાણી લઈએ, બોલનું દળ જાણતા હોઈએ, તો આ બાજુનું વેગમાન આટલું છે, એની વિરુદ્ધ દિશાનું વેગમાન આટલું છે, તો બેયના વેગમાનનો ફેરફાર આપણે જાણી લઈએ તો આપણને ડેલ્ટા પી મળી જાય. બરાબર. એ સાથે સાથે આપણે બેટથી એને કેટલા ફોર્સથી ફટકાર્યું, બેટની સપાટી સાથે આપણે કંઈક સેન્સર મૂકી દઈએ તો કેટલા ફોર્સથી એના ઉપર ફટકાર્યું, એ જો આપણે જાણી શકતા હોઈએ તો આ સંપર્ક સમય ડેલ્ટા ટી આપણે શોધી શકીએ. અથવા તો ડેલ્ટા પી જાણવાથી એફ ડેલ્ટા ટી બળનો આઘાત જાણી શકાય. ક્લિયર થઈ ગયું? તો બળનો આઘાત એટલે એફ સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી અથવા તો ડેલ્ટા પી. બળની દિશા એ હંમેશા ડેલ્ટા પી ની દિશામાં હોય. વેગમાનનો ફેરફારની દિશા કઈ? વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એની જે પરિણામી દિશા આવે તે દિશામાં પરિણામી બળ લાગી રહ્યું છે એમ કહેવાય. હું એક સાદી સીધી રીતે સમજાવું એનો કન્સેપ્ટ. હું એમ કહું ભાઈ એક બેટ છે, બરાબર, બોલ આમથી આવે છે, અથડાઈને બોલ આમ જાય છે, આ એક સચ છે, બરાબર. તો P1 સદિશ એટલે શું કહેવાય? આનો વેગ V1 છે, આનો વેગ V2 છે, બરાબર. તો બોલનું દળ m છે, તો P1 સદિશ એટલે mv1 માઇનસ i કેરેટ કહેવાય. P2 શું કહેવાય? તો કે mv2 i કેરેટ, આ દિશામાં જાય છે. હવે ડેલ્ટા p શું કહેવાય? તો કે P2 માઇનસ P1 એટલે mv2 i કેરેટ માઇનસ mv1 માઇનસ i કેરેટ. હવે આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે mv2 પ્લસ mv1 i કેરેટ. તો અંતિમ દિશા શું થઈ? i કેરેટ ની થઈ. એટલે કે એના પર લાગતું બળ એ આમ છે. બોલ પર લાગતું પરિણામી બળ, બોલ પર લાગતું પરિણામી બળ, કારણ કે અહીંયા વેગમાનનો ફેરફાર આપણે બોલનો લીધેલો છે, તો બોલ પર લાગતું પરિણામી બળ ધન x અક્ષની દિશામાં હશે. ખ્યાલ આવ્યો? એનો બળનો આઘાત બી ધન x અક્ષની દિશામાં હશે. જો હું બેટનું વેગમાનનો ફેરફાર લઉં, બેટના વેગમાનનો ફેરફાર કેટલો હશે? બેટના વેગમાનનો ફેરફાર સર બેટનો વેગ ખબર નથી, બેટનું દળ ખબર નથી જોઈતું આપણને. બેટ અને બોલ એ બંનેના વેગમાનનો ફેરફાર સમાન મૂલ્યનો હોય પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાનો હોય. બરાબર. આ ડેલ્ટા પી એ mv2 પ્લસ mv1 i કેરેટ છે. તો બેટ માટે, આ બોલ માટે છે, આ કોના માટે છે? બોલ માટે. તો ડેલ્ટા પી બેટ એ શું હોય? તો ગણ્યા વગર આમાં જે લખેલું હોય ને એની આગળ એક માઇનસની સાઇન મૂકી દેવાની. માઇનસ mv2 પ્લસ mv1 i. બરાબર. એટલે જેટલો વેગમાનનો ફેરફાર બોલનો થાય એટલો જ વેગમાનનો ફેરફાર બેટનો થાય, કારણ કે સંપર્ક સમય સરખો હોય પણ બેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. આ શાના પરથી? તો કે આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી. ત્રીજો નિયમ આપણે સ્ટડી કરવાનો છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો બેટ વડે બોલ પર જેટલા મૂલ્યનું બળ આગળની બાજુએ લાગે એટલા જ મૂલ્યનું બળ બોલ વડે બેટ પર પાછળની બાજુએ લાગે. દિશા પરસ્પર વિરુદ્ધ હોય. બરાબર. હવે એના કારણે
બોલનું વેગમાન જેટલું આગળ હોય એટલું જ બેટનું વેગમાન પાછળ હોય, કારણ કે ડેલ્ટા ટી બે માટે સરખું હોય. આવું થશે. તો બળનો આઘાત એટલે એફ ડેલ્ટા ટી અથવા તો ડેલ્ટા પી, એની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય. બળનો આઘાત એટલે વેગમાન નથી, વેગમાનનો ફેરફાર છે. એનો એકમ ન્યૂટન સેકન્ડ, એફ ઇન્ટુ ડેલ્ટા ટી, ન્યૂટન સેકન્ડ, અથવા ડેલ્ટા પી એટલે વેગમાનનો ફેરફાર, વેગમાનના ફેરફારનો એકમ વેગમાનના એકમ જેટલો જ હોય એટલે કે કેજી મીટર પર સેકન્ડ. તો વેગમાનનો એકમ અને બળના આઘાતનો એકમ બે સરખા જ છે, કેજી મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ. બરાબર. પણ બે ભૌતિક રાશિ એક નથી. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર છે, જ્યારે આ માત્ર વેગમાન છે. ક્લિયર? હવે ક્યારેક ક્વેશ્ચન ની અંદર તમને જરૂર પડે આમ ફોર્સ આપ્યું હોય આમ સમય આપ્યો હોય ટી, એફ વિરુદ્ધ ટી ના આલેખનું એફ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ એફ ડેલ્ટા ટી એ બળનો આઘાત દર્શાવે છે. એફ વિરુદ્ધ ટી આલેખનું ક્ષેત્રફળ તો અહીંયા ટી ના ધારો કે હું એમ કહું કે આ સેકન્ડ અને આ સેકન્ડ, તો એ બે સમય માટે અહીંથી આમ લંબ ડ્રો કરવાના અને એટલું ક્ષેત્રફળ કરવાનું, તો ડેલ્ટા ટી એટલે એટલા સમયગાળા દરમિયાનનો બળનો આઘાત કહેવાય. ખ્યાલ આવ્યો? ધારો કે આ માઇક્રો સેકન્ડ નો હોય તો અહીંનો અને અહીંનું પોઈન્ટ આપ્યો હોય તો એ બે પોઈન્ટ વચ્ચે ઘેરાયેલું ક્ષેત્રફળ એ સમય આપે. આ 0 અને આટલું હોય તો આની વચ્ચેનો એટલા ડેલ્ટા ટી સમય માટે બળનો આઘાત કહેવાય. એટલે એફ અગેન્સ્ટ ટી નો આલેખમાં જે બે બિંદુ ટી ના આપ્યા હોય એની વચ્ચેનું ડેલ્ટા ટી અને આમ એફ એ ક્ષેત્રફળ એ તમને બળનો આઘાત આપે, અથવા તો વેગમાનનો ફેરફાર આપે. કારણ કે બળનો આઘાત ને વેગમાનનો ફેરફાર એક જ વસ્તુ છે. એટલે તમને બળનો આઘાતની જગ્યાએ એફ અગેન્સ્ટ ટી નો આલેખ આપ્યો હોય અને વેગમાનનો ફેરફાર પૂછ્યો હોય તો પણ તમે આમ કરી શકો કે ભાઈ પહેલી સેકન્ડ ને ચોથી સેકન્ડ વચ્ચેનો વેગમાનનો ફેરફાર શું, તો અહીંયા 1 સેકન્ડ ને અહીંયા 4 સેકન્ડ, તો એની વચ્ચેનું ક્ષેત્રફળ શોધી લેવાનું, તો એ વેગમાનનો ફેરફાર કહેવાય. કારણ કે એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. તો એ કન્સેપ્ટ બી કામનો છે, દાખલા માટે ઇમ્પોર્ટન્ટ.